દર્શક મિત્રો, હું છું સારા હાશમી। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના આંતરિક પખેડાને ખાળવા ભાજપ મોવડી મંડળે બોલાવી બેઠક। આક્ષેપો પ્રત્યાક્ષેપો વચ્ચે બેઠક તોફાની બને તેવા એંધાણ। ડીસા તાલુકાના કુચાવાડા ગામની બે યુવતીઓ પર થયેલ પાશવી બળાત્કાર પ્રકરણમાં 2 આરોપી ઝડપાયા। પોલીસે રિમાન્ડ મેળવવાની હાથ ધરી તજવીજ। પતવેડા ખાતે ત્રિદિવસીય ગૌભક્તિ મહોત્સવનો આજથી થયો પ્રારંભ। ગુજરાતભરની ગૌશાળાઓના સંમેલન સાથે યોજાયા વિવિધ કાર્યક્રમો। પાલનપુર પાલિકાએ દબાણદારો સામે અપનાવ્યો કડક રૂપ। શાકભાજીના 20 વેપારીઓને ફટકારી નોટિસ। સંપૂર્ણ ન્યૂઝનો નવતર અભિગમ સમાચારો બાદ માણીશું સ્માર્ટ ટાઈમ। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાનો રિપીટ થિયરી તળે ચૂંટાઈને આવેલા નવા નિશાળિયા સમાન નગરસેવકોની નાદાનિયતનો ભોગ પાલનપુરની પ્રજા બની રહી છે। નગરસેવકોના આંતરિક પખેડાઓના કારણે પાલિકાનો વહીવટ વગોવાઈ રહ્યો છે, જેની સીધી અસર ભાજપની પ્રતિષ્ઠા પર પડી રહી છે। જો કે ભાજપ મોવડી મંડળે પાલિકાના આંતરિક પખેડાઓને હલ કરવા માટે 19 મેના રોજ એક બેઠક બોલાવી છે, જે બેઠકમાં આક્ષેપો પ્રત્યાક્ષેપોના દોર વચ્ચે બેઠક તોફાની બને તેવા અણસાર વર્તાઈ રહ્યા છે। પાલનપુર પાલિકામાં ભ્રષ્ટાચાર નહીં આચરવાની જાહેરમાં શપથ લેનારા ભાજપી નગરસેવકો હવે લેતી દેતીના મામલે શાબ્દિક યુદ્ધ બાદ મારામારી ઉપર ઉતરી આવતા ખચકાતા નથી, જેના કારણે ભાજપની ઇજ્જતના સરેઆમ ધજિયા ઉડી રહ્યા છે। ભાજપી નગરસેવકો વચ્ચેની આપસી ખેંચતાણ ગુંડાગર્દીની હદ સુધી પહોંચતા ચિંતિત બનેલા ભાજપ મોવડી મંડળે નગરસેવકોની એક બેઠક બોલાવી છે। 19 મેના રોજ પ્રદેશ અગ્રણીઓની હાજરીમાં મળનારી બેઠક નગરસેવકો વચ્ચેની આપસી જૂથબંધીને લઈને તોફાની બને તેવી દહેશત ખુદ પાલિકા વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે। આમ પાલિકાનો આંતરિક ડખો વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપને ભરખી જાય તે પૂર્વે ભાજપ મોવડી મંડળ ગેરશિસ્ત આચરનાઓ સામે ત્રિનેત્ર ખોલે તેવી લાગણી ખુદ ભાજપી કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા સમાહર્તા જેવી વોરાએ જિલ્લાના વહીવટતંત્રમાં સુચારુ વહીવટ લાવવા માટે જિલ્લાના 32 જેટલા નાયબ મામલતદારોની બદલીના આદેશ જારી કરતા વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે। જિલ્લાના વહીવટી તંત્રમાં જાહેર હિત અને વહીવટી કામગીરીને સરળતા માટે જિલ્લાના અલગ અલગ તાલુકામાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની બદલીઓના આદેશ જારી કરાયા છે, જેમાં મતદાર યાદી, ચૂંટણી પુરવઠા ઈધરા આટકપત્ર તેમજ સર્કલ ઓફિસરની જગ્યાઓ ઉપર ફરજ બજાવતા 32 જેટલા નાયબ મામલતદારોની બદલીઓ કરવામાં આવી છે। આ બદલીના આદેશોમાં કેટલાક નાયબ મામલતદારોને પોતાના વતનની નજીક ફરજ બજાવવાનો લાભ મળ્યો હતો, જ્યારે કેટલાક નાયબ મામલતદારોને વતનથી દૂર સેવા કરવાનો મોકો મળ્યો છે। ડીસા શહેરના શિવાલિકા શોપિંગ સેન્ટર આગળ બનાવવામાં આવેલી ગટર લાઇન સફાઈના અભાવે કચરો સંગ્રહ કરવાનું સ્થાન બની રહેવા પામ્યું છે। ગટરના દૂષિત પાણીનો નિકાલ કરતી આ ગટર લાઇનમાં લોકો કચરો અને ગંદકી નાખતા હોવાના કારણે આ ગટર લાઇન ચોકઅપ થઈ જવા પામી છે, જેના કારણે આ વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાવાથી વાતાવરણ દૂષિત બની રહ્યું છે, જેના કારણે વેપારીઓમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે। આગળ નીકળતી જે નવી ગટર લાઇન છે એમાં સતત કચરો નાખવામાં આવી રહ્યો છે। આ કચરાના કારણે વેપારી મિત્રોને તેમજ આમ જનતાને ખૂબ જ તકલીફ પડી રહી છે। આ તકલીફના કારણે વેપારીઓની અંદર પણ કચવાટ આજે જોવા મળી રહ્યો છે। તો આ જે કચરો જે છે એ સત્વરે સાફ નગરપાલિકા દ્વારા કરવામાં આવે અને એ રોગચાળાનું રૂપ ધારણ ન કરે એ માટે નગરપાલિકાને અમારી સર્વ વેપારી મિત્રો તેમજ સર્વ આમ જનતાની પણ એક ખાસ વિનંતી નગરપાલિકાને છે કે જો આ કચરો સત્વરે લેવામાં આવે તો રોગચાળો અટકી શકે અને આ જે કચરો જે છે એ આજે આપણે જોઈએ છે કે કચરો એક નવું રૂપ ધારણ કરી શકે છે, એ નવું રૂપ ધારણ ન કરી શકે અને શાંતિથી આ સારું એવું વાતાવરણ અહીંયા ઊભું થાય એ માટે નગરપાલિકાને અમારી ખાસ વિનંતી। જો કે આ ગંદકી બાબતે પાલિકાના સફાઈ કામદારો કહેવા જતા તેઓ પોતાની ફરજમાંથી છટકી રહ્યા છે અને કહે છે કે આ જવાબદારી અમારી નથી। જો કે ગંદકી વખતે આ ગટરની તાકીદે સફાઈ કરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના વેપારીઓ કરી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહ્યું કે શું પાલિકામાં વેપારીઓની રજૂઆતનું નિરાકરણ લાવે છે કે પછી ચલતી હે હોતી એની નીતિ અપનાવે છે। ડીસા તાલુકામાં ચકચારે બનેલ કુચાવાડા ગામની બે યુવતીઓ ઉપર થયેલ પાશવી બળાત્કાર પ્રકરણમાં
ડીસા તાલુકા પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સમાજને લપડાક આપતી આ ઘટનામાં ગત તારીખ 10/5/2012 ના રોજ ડીસા તાલુકાના કુચાવાડા ગામની 2 યુવતીઓ ગામની સીમમાં લાકડા મેળી રહી હતી. તે સમયે બોલેરોમાં આવેલા 4 શખ્સોએ આ યુવતીઓનું અપહરણ કરી તેમને નવસારી લઈ જવામાં આવી હતી. જ્યાં બુરાલ ગામના પ્રકાશ અર્જનભાઈ પટેલે અને ભવલ ગામનો જયશંકરભાઈ પીરાભાઈ પટેલે આ યુવતીઓ પર તેમની મરજી વિરુદ્ધ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. જો કે આ નરાધમોના શકંજામાંથી છૂટેલી આ યુવતીઓ પોતાની જિંદગી તબાહ કરનાર નરાધમો વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ પીઆઈ એન.કે. રાણા ચલાવી રહ્યા છે. જે દરમિયાન તેમની પોલીસ ટીમે ગત રાત્રિના સમયે બુરાલ ગામની સીમમાંથી આ બનાવના આરોપી પ્રકાશ અર્જન પટેલ અને જયેશ પીરા પટેલને ઝડપી પાડી તેમને કસ્ટડીમાં ધકેલી દીધા હતા. તેમજ તેમની વધુ પૂછતાછ કરતા માટે આ બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આગળ નીકળતી જે નવી ગટર લાઈન છે એમાં સતત કચરો નાખવામાં આવી રહ્યો છે. આ કચરાના કારણે વેપારી મિત્રોને તેમજ આમ જનતાને ખૂબ જ તકલીફ પડી રહી છે. આ તકલીફના કારણે વેપારીઓની અંદર પણ કચવાટ આજે જોવા મળી રહ્યો છે. તો આ જે કચરો જે છે એ સત્વરે સાફ નગરપાલિકા દ્વારા કરવામાં આવે અને એ રોગચાળાનું રૂપ ધારણ ન કરે એ માટે નગરપાલિકાને અમારી સર્વ વેપારી મિત્રો તેમજ સર્વ આમ જનતાની પણ એક ખાસ વિનંતી નગરપાલિકાને છે કે જો આ કચરો સત્વરે લેવામાં આવે તો રોગચાળો અટકી શકે અને આ જે કચરો જે છે એ આજે આપણે જોઈએ છે કે કચરો એક નવું રૂપ ધારણ કરી શકે છે. એ નવું રૂપ ધારણ ન કરી શકે અને શાંતિથી આ સારું એવું વાતાવરણ અહીંયા ઊભું થાય એ માટે નગરપાલિકાને અમારી ખાસ વિનંતી. જો કે અપહરણ બાદ બળાત્કારના આ પ્રકરણમાં મદદગારી કરનાર અન્ય 2 આરોપી હજુ પોલીસ પકડથી બહાર છે. તેમને પણ ઝડપી પાડવા રૂરલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દર્શક મિત્રો, લેશો વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ.